ખંભાળિયામાં આવેલ 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત થતા લોકોની હાલાકી વધી ગઈ છે। 1 વર્ષ પહેલા તંત્રએ આ પુલ પર અવરજવર માટે રોક લગાવી હતી। નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। હાલ ચોમાસાની સિઝનમાં નદીમાં વરસાદી પાણી આવવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ જવાથી કાદવ કીચડ અને ખાડાનું સામ્રાજ્ય થઈ ગયું છે। ખરાબ રોડને કારણે અકસ્માતો થઈ રહ્યા છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશો આ ડાયવર્ઝનમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ડાયવર્ઝનની હાલત ખરાબ હોવાથી વાહનો ફસાઈ જાય છે। વાહન ચાલકો તેમજ સ્થાનિકો પાકું ડાયવર્ઝન બને તેવી માંગ કરી રહ્યા છે। સાહેબ, હું આજે 2 મહિનાથી છેલ્લા વરસાદમાં આ રસ્તા ઉપર નીકળું જ છું। આ પુલ બંધ કર્યો એના હિસાબે અમારી છોકરીઓને એસએનડીટીમાં ભણવા જવું હોય, આમ રિક્ષા ફરીને જવું પડે, સાયકલ હાલતી નથી આમાં, અને આમાં માટી નાખી દીધી છે। માટીના હિસાબે માણસો પડે છે અને અમારે અહીં કાયમી અહીંથી 4 વખત નીકળવાનું હોય છે, પણ આ લોકો તંત્રનું કંઈ કામ જ નથી। આમાં માટી જ નાખી દે, જ્યારે કંઈ પાણી આવે એટલે માટી નાખી દે છે। આનું શું કરવાનું, કંઈક નિર્ણય હોવો જોઈએ। કયા વિસ્તારમાં જવાનો રસ્તો છે? મારે આ ગામમાં જવાનો રસ્તો છે ખંભાળિયા। અમે અહીં શિવાલય સોસાયટીમાં રહીએ છીએ। અમારે 4 વખત દિવસમાં નીકળવાનું, બપોરે જમવા જવા ટાણે અહીંથી નીકળવાનું। આ તકલીફ જ થાય છે। છોકરાઓ નિશાળે જવા માટે છેક ફરીને જવું પડે છે બધી જગ્યાએ। કેટલું ફરવું પડે છે? છેક રામનાથમાં થઈને જવું પડે એસએનડીટીમાં। અમે કેજીએન સોસાયટી રામનગરમાં રહીએ છીએ ને અમારે કાયમીનો રસ્તો આ છે। આ પુલિયો બંધ કરાવ્યો છે કે આ પુલિયો છે ને નબળો છે, એના હિસાબે વાહન ચાલકને હલવાની મનાઈ કરી છે। આ ડાયવર્ઝન એવો બહુ સારો નથી બનાવ્યો કે અમને હાલતા તકલીફ પડે છે ને અમે જેટલું અમે ફરીને જઈએ છીએ 10-20 કિલોમીટર અમારે ફરવું પડે છે। અહીંયાના ટોટલ એરિયામાં ટોટલ ભાગમાં બધા એક વાહન અહીંયાથી આ રસ્તે હાલે છે ને ડાયવર્ઝન એવો બનાવ્યો છે કે હાલતા ગમે પડી જાય છે, હાલતા દવાખાને લઈ જવાની પરિસ્થિતિ થાય છે। અમારા બચલાઓને ઘરનાઓને હું આ ડાયવર્ઝનમાં લઈ જવું પડે ને ડાયવર્ઝન જુઓ તમે, ડાયવર્ઝન કોઈ ડાયવર્ઝન છે અહીંયાથી પાણી નીકળે એટલે પુલિયા કરતાં જોખમ આ ડાયવર્ઝનમાં વધારે છે। તો એ એમ કહે છે સરકાર કે આ પુલિયામાં તકલીફ વધારે થાય ને આ પુલિયો પડી જાય ને એના હિસાબે તમારી ગાડી ન હાલે। તો આ ડાયવર્ઝન તમે જોઈ લ્યો કે અહીંયા જરાક વરસાદ થાય તો આમાં ગાડી હાલે તમારી, આ પરિસ્થિતિ અત્યારે છે। આ પુલનો માર્ગ પોરબંદર અને ભાણવડ જતા મેઇન રોડને જોડતો માર્ગ છે, જે અત્યારે તંત્ર દ્વારા જર્જરિત છે એમ કહી અને બંધ કરેલો છે અને બાજુમાં નદીમાંથી ડાયવર્ઝન આપેલું છે, જે આપ લોકો જોઈ શકો છો કે ખરેખર આ પુલ કરતાં તો વધારે જોખમી આ ડાયવર્ઝન છે। અહીંથી હજારો લોકોને રોજ અહીંથી સોસાયટીમાં બાજુમાં રહેતા કે આજુબાજુના અનેક ગામોને જતા લોકોનો આવર જવર છે। માતાઓ બહેનો નાના બાળકોને સ્કૂલે મૂકવા જાય, આવવા જવાનો માર્ગ છે। આ પુલ કરતાં બધું જોખમી આ છે કે આમાં ગમે ત્યારે ગમે કોઈ વ્યક્તિ કે માતાઓ બહેનો ગાડી સ્લીપ થાય, પડે, એક્સિડન્ટ થાય તો વધારે જોખમ રહેલું છે। પણ તંત્ર દ્વારા છેલ્લા 2 વર્ષથી આ પુલને જર્જરિત જાહેર કરી અને બંધ કરવામાં આવી છે અને ખંભાળિયા શહેર, આજુબાજુની સોસાયટી અને અનેક ગામો જે પોરબંદર ભાણવડ રોડ પરના છે ત્યાંની હજારો જનતાને 2 વર્ષથી આ તકલીફ ભોગવવી પડે છે અને આ ડાયવર્ઝનમાંથી નીકળે છે। તો તંત્રને એક માંગ કે સત્વરે આ ડાયવર્ઝનને વ્યવસ્થિત કરે અથવા માત્ર બહુ જો ખરેખર એટલું જોખમી લાગતું હોય તો આ જે કેનેડી બ્રિજ બંધ કરેલો છે તેના પર બાઇક જેટલી રસ્તો કરી દે ને બીજું આડસ રાખી દે તો ઘણા પબ્લિક માટે ઘણી રાહત રહેશે।